નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। આજ રોજ પાદરા વિધાનસભા મત વિસ્તારમાં છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાનો સત્કાર અને સન્માન સમારોહ કાર્યક્રમ તેમજ કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર સમારોહ યોજાયો હતો। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને અને આયોજન પદે યોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાદરા નગર ખાતે યોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન કરતા છોટાઉદેપુરના નવનિર્વાચિત સાંસદ જસુ રાઠવાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે જે રીતે મતદાન થયું છે એનો નિશ્ચિતપણે ફાયદો આગામી દિવસોમાં આજે છોટાઉદેપુર લોકસભાના પરિણામ પછી સાંસદ તરીકેની નિયુક્તિ થયા પછી હું પ્રથમ વખત પાદરાની ધરતી ઉપર આવ્યો છું ને આજે મારા ભારતીય જનતા પાર્ટીના આદરણીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે હું આ પાદરા વિધાનસભાની અંદર આવતા તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને પાદરા વિધાનસભામાં આવતા તમામ કાર્યકર્તાઓને ખાતરી પણ આપું છું કે એમનું સ્થાન હંમેશા મારા દિલમાં રહેશે અને એમને અગ્રિમતા આપવામાં આવશે। વંદે માતરમ, ભારત માતા કી જય। અને સાથે સાથે પ્રેસ મીડિયાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તો બીજી તરફ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તમામ કાર્યકરોનો ઋણ સ્વીકાર કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના વિઝન અને મિશનને સાકાર કરવા માટે જે રીતે કાર્યકરોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે એ નિશ્ચિતપણે કાબિલે દાદ છે। છોટાઉદેપુર લોકસભામાં ઐતિહાસિક જીત બાદ છોટાઉદેપુરના નવનિયુક્ત સાંસદ શ્રી જસુભાઈ રાઠવાનો આજ રોજ પાદરા વિધાનસભામાં સત્કાર સમારંભ અને કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને પાદરા વિધાનસભા વતી શ્રી જસુભાઈ રાઠવાનું ઉમળકાભેર સ્વાગત કરીને ખૂબ જ સન્માન કર્યું હતું। સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, ધારાસભ્ય તરીકે અને સાંસદ શ્રી જસુભાઈ રાઠવા તરફથી પાદરા વિધાનસભાના તમામ મતદારો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સાંસદશ્રીએ સૌને બાંહેધરી આપી હતી કે પાદરા તાલુકાના વિકાસમાં, પાદરા વિધાનસભા વિસ્તારના વિકાસમાં કોઈ પણ કચાશ નહીં રાખવામાં આવે અને હર હંમેશ તેઓ પાદરા વિધાનસભાની પડખે ઊભા રહેશે તેની પણ તેઓએ ખાતરી આપી હતી। પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।